ધારી એસટી ડેપોના અધિકારીને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની બસ સ્ટોપ અંગે રજૂઆત કરવામાં આવેલી છે। ધારી એસટી ડેપોના અધિકારીને ધારી ગામના ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પટણી દ્વારા એસટી ડેપોમાં જૂના બસ સ્ટેન્ડની અંદર બસ સ્ટોપ કરે તેવી રજૂઆત કરવામાં આવેલી હતી। ધારીમાં આવેલ એસટી ડેપોના અધિકારી ડીએમ દાદુની મુલાકાત લેવામાં આવેલી હતી। આ મુલાકાત બાબતે ડીએમ દાદુ દ્વારા જણાવવામાં આવેલું હતું કે એસટી ડેપોના તમામ સ્ટાફના કર્મચારીઓને આ બાબતની જાણ કરી દેવામાં આવેલી છે। તમામ એસટી બસો હવે પછી જૂના બસ સ્ટેન્ડની અંદર આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવેલું હતું અને પ્રવાસન બાબતે લોકોની સુવિધા જળવાઈ રહે તે માટે એસટી હંમેશા લોકોની સાથે છે તેવું પણ અંતમાં જણાવેલું હતું। ધારી સિટીની અમને રજૂઆત મળેલ છે। આપના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે જે રજૂઆત મળી એના અનુસંધાનમાં હું ડેપો મેનેજર MM દાદુ ડેપોના લાગતા વળગતા તમામ કર્મચારીઓને આ બાબતની સૂચના આપવામાં આવેલી છે કે ફરજિયાતપણે જૂના ડેપોએ જવું, સ્ટોપ કરવું અને બસ સ્ટેન્ડની અંદર જવું। આ બાબતની હવે પછી સમસ્યા થશે નહીં, કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં। અમે હંમેશા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પ્રતિનિધિ તરીકે મુસાફરોની સુવિધા માટે તત્પર છીએ।